નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી ખસિયા। ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનુલ ચૌધરી। ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનુલ ચૌધરી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે અને સાથે સાથે ગ્રાહકોમાં પણ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદકો ખરીદવામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદન જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ઉમરાળા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે। हमारे गांव में कितना करते हुए हमारे आम 25 થી 30 ખેડૂતો છે। હળદર પણ અમારા ગામમાં 25 થી હળદર પણ કરે છે અને બધા પોતાના ઘર પૂરતું મારું નામ ગોયલ સંજયસિંહ રાજેન્દ્રસિંહ, ગામ વડોદ, તાલુકો ઉમરા। હું પોતે 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આ સાથી મિત્રો પણ પ્રાકૃતિક ખેતી કરે છે અને મોદી સાહેબનું જે સપનું છે કે પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે અને બધાને સારું ભોજન મળી રહે, પ્રાકૃતિક ભોજન મળી રહે એવા મિશનની સાથે અમે જોડાઈ અને અમે અમારી જમીનમાં તો ખેતી કરવી છે પણ અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન કરવી છે કે ચાલો આપણે પ્રાકૃતિક ખેતી કરવી। અમે પહેલાં નાનું ટ્રેક્ટર દ્વારા શાકભાજી વેચાણ વ્યવસ્થા આજુબાજુના ગામમાં વલભીપુર ઉમરાળા કરતા હતા પણ હવે અમે મોટા મિશન સાથે ભાવનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક આ બધું વસ્તુ વેચાણ થાય એ માટે અમે ભાવનગર પણ આવ્યા છીએ અને આજે આ કેરી ગાડી દ્વારા એનું શુભારંભ થઈ રહ્યું છે તો બધી જગ્યાએ અમે જઈ શકવી આગે એ માટે અમે કેરી ગાડી લીધી છે અને આનું વેચાણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ। એની સાથે બીજા ખેડૂતોને ઘન જીવામૃત ક્યાંથી મળે, પછી ગ્રીન કમાન્ડો જે સેવાના ભાવથી 10 પાણી અર્ક બનાવે છે સાવ નિઃશુલ્ક ભાવથી, તો એ પણ મળી રહે એ બધા આમાં અમે એડ કરવાના છીએ। આમ તો અમે આખા જિલ્લામાં બધા રોહિતભાઈના માર્ગદર્શન નીચે બધા ખેડૂતો જોડાયેલા છીએ પણ પ્રત્યેક ગામમાં 10, 20, 25 ખેડૂતો અત્યારે અમે જોડાયેલા છીએ। આ સાથી મિત્ર અલમપરના છે, આ ચિત્રાઓના છે, બધા અલગ અલગ ગામના છે અને એ રીતે અમે બધા ખેતી કરવી છે। આજે આપણે જે આપણા પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહજી આની પહેલાં એક પણ વેન ચાલતી હતી જે ઉમરાળા વલભીપુર તાલુકામાં ચાલે છે અને એક વધારે વેન લઈને જે ભાવનગર અને સિહોર તાલુકાને પણ કવર કરશે અને એવા જે ખેડૂતોના કારણે જે આપણે માન્ય રાજ્યપાલ શ્રી છે અને માન્ય કૃષિ મંત્રી શ્રી છે આનું જે એક માર્ગદર્શન હેઠળ અને એની જે એક પ્રેરણા છે કે આપણે વધારેથી વધારે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ તો એના માટે એવા જે આપણા ખેડૂતો છે એક પ્રેરણાદાયી છે કે જે પોતાના રીતે પ્રાકૃતિક ખેતી કરે છે અને બધા લોકો પાસે મતલબ કે એવા નવા અભિગમો સાથે પોતાની જે પેદાઈશ છે જે આના ખેતરોમાં પેદા થાય છે એ બધા પાસે લઈને જાય અને બધા જે નવા જે ખેડૂતો છે જે પ્રાકૃતિક કૃષિ માટે થોડુંક આને હેજિટેશન હોય કે આમાં ઓછી પેદાશ થાય કે આનું માર્કેટિંગ નહીં થાય એના માટે એક પ્રેરણાદાયી શોધ છે અને સરકાર દ્વારા પણ અમુક જે સંજયસિંહને જે સબસિડી આપવામાં આવી છે BRC યુનિટ માટે અને પરિવહન યોજના અંતર્ગત જે વાન માટે પણ જે સબસિડી આપવામાં આવી છે તો સરકાર પણ એવા ખેડૂતો સાથે ઊભી છે અને વધારેથી વધારે આપણે જે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ અને જે સરકારનું એક અભિગમ છે કે જે યુરિયા અને જે DAP છે આનું જે વપરાશ છે ઓછું થાય અને જે સોઇલને જે રિલેટેડ સોઇલ હેલ્થ કાર્ડ રિલેટેડ જે સોઇલને ખરેખર જે જરૂર છે જે અલગ અલગ સૂક્ષ્મ જીવો હોય કે અલગ અલગ કેમિકલ્સ હોય એના માટે સરકાર આના માટે પણ પ્રયત્નશીલ છે અને અમે અમારા જે આત્મા વિભાગ છે અને કૃષિ વિભાગ છે
આના પાસેથી પણ અમુક ગામોમાં જઈને આવી રીતના કેમ્પો કરતા હોઈએ છીએ અને વધારેથી વધારે જે ખેડૂતો છે પ્રાકૃતિક કૃષિ તરફ આવે એના માટે અમારા પ્રયત્નશીલ છીએ. અને આ તબક્કે હું સંજયસિંહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એક નવતર પહેલ જે કરી છે એ બહુ સારી એક પહેલ છે અને આનાથી ભાવનગરના જે અમુક ખેડૂતો છે એ પણ પ્રાકૃતિક કૃષિ તરફ આવશે એવી અમારી અપેક્ષા. જિલ્લામાં અત્યારે સંજયસિંહે જે પોતાના રીતે જે સ્ટાર્ટ કરી છે એક વાન છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે વધારેથી વધારે ખેડૂતો એવા જે પ્રાકૃતિક ખેતી કરતા હોય આગળ આવે અને આવી રીતની જે સરકારની સ્કીમો છે આનું વધારેથી વધારે યુઝ કરી શકે. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.